નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાની તારીખની ખાસ જાહેરાત આવી ગઈ છે। પરીક્ષા કઈ તારીખે યોજાશે એની સંપૂર્ણ વિગતવાર સમય સાથેની પણ માહિતી છે। એના સિવાય ટેટ 1 પરીક્ષાનો સમય જે છે એ 90 મિનિટ હતો, એ અત્યારે વધારવામાં આવ્યો છે। વધારીને કેટલો કરવામાં આવ્યો છે? કારણ કે ટેટ 1 ની અંદર 150 એમસીક્યુ હોય છે, એની સામે 90 મિનિટ અત્યાર સુધી હતું। તો હવે નવો પરિપત્ર થયો છે, એની માહિતી મેળવીશું, સાથે સાથે તારીખ સહિતની સંપૂર્ણ વિગત મેળવીશું આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખાસ સૌથી પહેલા વાત કરવામાં આવે તો 9મો મહિનો 2025 ના રોજ જે સીધો પરિપત્ર જે છે એ શિક્ષણ વિભાગનો છે, જેની અંદર ખાસ શિક્ષણ વિભાગના જે 2011 ના ઠરાવ મુજબ ટેટ 1 અને 2 ની જે પરીક્ષાઓની જોગવાઈ હતી એની અંદર ખાસ 1/9/2025 ના પત્રથી શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ 1 ની પરીક્ષાની અંદર સમયનો સુધારો કરવા બાબતેનો જે દરખાસ્ત હતી એ વિચારણા હેઠળ હતી અને એને પુનઃ વિચારણાને અંતે ખાસ જે એક ઠરાવની જોગવાઈ પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી ધોરણ 1 થી 5 અંગેની જોગવાઈમાં નીચે મુજબનો સુધારો થયો છે। પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી 1 ધોરણ 1 જેની અંદર વિવિધ હેતુલક્ષી એટલે કે એમસીક્યુ આધારિત 150 પ્રશ્નો અને સળંગ 90 મિનિટનો સમય રહેશે એવી હાલની જોગવાઈ છે। હવે નવી સુધારેલી જોગવાઈ મુજબ 150 એમસીક્યુ માટે 120 મિનિટનો સમય એટલે કે 2 કલાક પૂરા આપવામાં આવશે અને બાકીના અન્ય જે નિયમો 2011 મુજબના યથાવત રહેશે। માત્ર એક નિયમ જ બદલાયો છે અને એની માહિતી જે છે એ ખાસ 8/9/2025 ની નોંધથી સરકારની મળેલી મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે। શિક્ષણ વિભાગ ઉપ સચિવ તુષાર પટેલ દ્વારા આ પરિપત્ર કરવામાં આવેલ છે। એના પછીનો બીજો પરિપત્ર જે ખાસ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર 15/9/2025 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 31/7/25 ના જાહેરનામા મુજબ ટેટ 1-2 ના જે ફોર્મ ભરાયા હતા અને ખાસ શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે સ્પેશિયલ ટેટ 1-2 2025 નું આયોજન માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। એની અંદર ઉમેદવારો ઓનલાઈન આવેદનપત્ર તેમજ ફી ભરેલા હતા અને તેમની પરીક્ષા અમદાવાદ શહેર, રાજકોટ, વડોદરા, સુરત જિલ્લામાં નીચે મુજબની તારીખ અને સમયના રોજ નિર્ધારિત છે। સ્પેશિયલ ટેટ 1 12/10/2025 ના સવારે 11 થી 1 કલાક દરમિયાન, સ્પેશિયલ ટેટ 2 12/10/2025 ને 3 થી 5 વાગ્યા દરમિયાન યોજવામાં આવશે, જેની બધા જ ઉમેદવારો ખાસ નોંધ લેવી। શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય તમામ બાબતો જે પસંદગી સમિતિ દ્વારા આ નિર્ણય જે અંતિમ રહેશે અને એના વિશેની વધુ માહિતી તમને SEB exam org નામની વેબસાઇટ છે જોતા રહેવાનું, એના ઉપરથી મળશે। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવ્યું છે। તો જે પણ ઉમેદવારોએ સ્પેશિયલ ટેટ 1-2 ની અંદર ફોર્મ ભરેલો હોય એ મિત્રો ખાસ તારીખ મુજબ પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી અને જે તે પરીક્ષા સ્થળે પહોંચવાનું રહેતું હોય છે। તો બસ આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને આ પરિપત્ર તમને ટેલિગ્રામમાં મળી જશે તો જોઈન કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલ પણ જોઈન કરી લેવા વિનંતી। ફરી મળશું નવી વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।